ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન. એક વખત છે ને ગાંડાપુર ગામ આવ્યું, બહુ દૂર દૂર. તે ગાંડાપુરના હરિભક્તોને મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ. બે હરિભક્તોએ ડમણીયું જોડ્યું. કે ચાલો આપણે ડમણીયું જોડી અને મહારાજના દર્શન કરવા જઈએ. તે ડમણીયું જોડીને બે ભક્તો અંદર ભજન કરતાં 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 50 ગાવ હાલ્યા. ત્યાં તો મોટી જંગલ ઝાડી આવીને હાંજ પડી ગઈ અને જનાવરની બીક ને લૂંટારાની બીક ને સંકલ્પ કરવા માંડ્યા કે હવે ક્યાં જવું, હવે અંધારું થઈ ગયું, કોઈ ગામ આવે નહીં. અને તે દી ભગવાન કચ્છ ભુજમાં કાળા તળાવમાં બિરાજતા. તે આ લોકો ગાંડાપુરથી કાળા તળાવ જોવા માટે ભગવાનના દર્શન કરવા માટે નીકળેલા. 50 ગાવ તો હાલ્યા પણ હાંજ પડી ગઈ, પણ કાંઈ ગામ આવ્યું નહીં. હવે અજાણ્યા માણસ ક્યારે ગામ આવશે? પછી તો જનાવર જંગલમાં હોય એની બીક, કંઈક લૂંટારાયની બીક. હવે શું કરું? હવે અંધારે કંઈ જવું નથી, ગાડું છોડી નાખો. ગાડું છોડી નાખ્યું, બળદને ગાડા હારે બાંધી દીધા અને ગાડામાં બેસીને બે ભાઈ હાથમાં વાળા લઈને સ્વામિનારાયણ 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 ભગવાનનું મળ્યા ભજન કરવા. કે હવે શું કરવું? હિંસક પશુ આવશે રાતમાં અને ક્યાં કોઈક ચોર લૂંટારા આવે, આ તો જંગલ ઝાડી છે, કઈ બાજુ જવું? કોઈ માણસોય નીકળતું નથી. અને આમ બે ભાઈ ઉપાધિ કરવા માંડ્યા. ત્યાં તો બ્રાહ્મણ એક આવ્યો, ખંભે ગમચો ને માથે ટોપી ને જય નારાયણ. મનમાં થયું કે આ કોણે બ્રાહ્મણ કેમ આવ્યા? તમારે ક્યાં જવું છે? તો કે અમારે તો ગુજરાતમાં જવું છે. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે કાળા તળાવ છે ગામ કચ્છમાં, ત્યાં અમારા સ્વામિનારાયણ ભગવાન છે, એના દર્શન કરવા જવું છે. તો અહીંયા કેમ બળદ છોડીને ગાડું રાખીને ઊભા છો? કે હાંજ પડી ગયો, કે રસ્તો જડતો નથી. અને અમારા સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં છે, કાળા તળાવ ગામ, ત્યાં જવું છે. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે સ્વામિનારાયણ તો જાદુગરાશ, એણે જ બાબરો ભૂત વશ કર્યો. તમે એને ભગવાન માનો છો અને તમે એના દર્શન કરવા જાઓ છો? લ્યો, મહારાજે પહેલાં ભક્તોની પરીક્ષા કરી. ત્યારે ભક્તો બોલ્યા કે તમને ગમે એમ લાગતું હોય તમે વયા જાઓ અહીંથી, અમે અમારી રીતે કરશું. એ તો અમારા ભગવાન છે, સર્વોપરી છે, અને એને અમે મળવા જઈએ છીએ. સર્વના કરતા હરતા નિયંતા સર્વોપરી અંતર્યામી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, એમ અમે જાણીએ છીએ. તો કે ભૂદેવ કે તમારું તમે અંધારે તમે ક્યાં જાઓ છો? તમારું નામ શું થાય? કે મારું નામ પુરુષોત્તમ ભટ્ટ. તો કાંઈ વાંધો નહીં, હાલો જાઓ. તો કે હવે મારે અંધારું થઈ ગયું છે, લ્યો ને હું રહી જાઉં અહીં, માટે તમે સૂઈ જાઓ ને હું અહીં જાગું છું, અને પછી તમે જાગજો ને પછી હું સૂઈ જઈશ. મારે ત્યાં આગળ ગામડે જ જવું છે. પછી કે કાંઈ વાંધો નહીં. પછી તો બે ભાઈ ગાડામાં સૂઈ ગયા અને ઓલા પુરુષોત્તમ ભટ્ટે કીધું કે હું તમારે ધ્યાન રાખીશ, સૂઈ જાઓ. અને પછી સવારે પડ્યું, જ્યાં ઉઠ્યા ત્યાં કાળા તળાવ ગામના પાદરમાં કચ્છમાં હો. અને બે જણા તો ડમણિયામાં તો શાંતિથી સૂઈ ગયેલા, અને આમ ઉઠ્યા તો ગામના પાદરમાં આમ માણસો આમથી આમ જાય ને આમથી આમ જાય, આમ જાય. ઓલું ભટ્ટ પુરુષોત્તમ ભટ્ટે ક્યાં ગયેલા લે, આપણે ક્યાં આવી ગયા? ગામનાને પૂછ્યા કયું ગામ છે? તો કાળા તળાવ. કાળા તળાવ કચ્છમાં આવ્યું? કચ્છ? તો કે હા કચ્છ છે, કચ્છનું કાળા તળાવ. બે તો આમ એકાબીજા સામું જોવા મળ્યા ને હરખાઈ ગયા. અરે રે, તો ભગવાન આવ્યા છે શું? આપણે કહેતા કાળા તળાવ તો બહુ આઘું ને આપણે તો જંગલમાં સૂતા હતા ને આ કાળા તળાવમાં આવી ગયા. અને પછી હરભમ સુતારને ઘરે મહારાજ બિરાજમાન હતા. આ ડમણીઓ જોડીને હરભમ સુતારને ઘરે આવ્યા. ડમણીયામાંથી ઉતર્યા, બળદ છોડ્યા, અને પછી હરભમ સુતારને ઘરે મહારાજ ઢોલિયા પર બેઠા હતા. આવીને બે ભાઈ માંડ્યા દંડવત કરવા, હે મહારાજ, હે દયાળુ, હે પ્રભુ. મહારાજ કે કેમ, શું થયું, કેવી રીતે આવ્યા? પછી બીજા માંડી વાત કરવા કે મહારાજ અમે તો 50 ગાવ હાલ્યા, પછી જંગલ આવ્યું, પછી બીવા મીંડ્યા અમે તો, કાંઈ જનાવરની બીક, લૂંટારાની બીક. ત્યાં તો મહારાજ એક બ્રાહ્મણ આવ્યો કે પુરુષોત્તમ ભટ્ટ એનું નામ હતું, અને એ કે તમે સૂઈ જાઓ ને હું સાચું છું, તો પછી તમે જાગજો. અમે જાગ્યા ને પ્રભુ, ત્યાં તો અહીંયા કાળા તળાવના પાદરમાં. એમ બધી વાત કરવા માંડ્યા. ને પછી મહારાજ અમે તો આ ડમણીયામાં સૂઈ રહ્યા, ને પછી તમે અહીં પહોંચી ગયા ને એવી બધી વાત કરી. સાંભળી બધાએ બહુ રાજી થઈ ગયા. તે મહારાજ કે એ વહેમી વેળાએ તમારી રક્ષા કરવા પુરુષોત્તમ ભટ્ટ બનીને અમે આવ્યા હતા.
અને આ તમારું ગામ તો અહીંથી 300 ગાવ થાય, 300 ગાવ તમારું ગામ થાય, 50 ગાવ તમે હાલ્યા હતા અને અમે 250 ગાવ તમને અહીંયા મૂકી દીધા. આવી બધી મહારાજે વાત કરી. હરિભક્તો તો બહુ વિશેષ રાજી થઈ ગયા. મહારાજ કે બ્રહ્મચારી આ ભક્તોને જમાડો. પછી બ્રહ્મચારીએ થાળ કર્યો અને એને જમાડ્યા, પ્રસાદી હરિભક્તોને આપી અને ખૂબ મહારાજનો સમાગમ કર્યો. 5 દિવસ રોકાણા, રોજ દર્શન કરે અને જે કાંઈ ભેટ લાવ્યા હતા, મહારાજ માટે વસ્ત્રો લાવ્યા હતા, જે કાંઈ મીઠાઈ મેવા બધું ભગવાનને અર્પણ કર્યું અને રોજ દંડવત કરે અને ભગવાનને પ્રાર્થના કરે ને કથા વાર્તા સાંભળે ને પોશાક મહારાજને પહેરાવ્યો ને પછી બધાએ જે ગામના એ સમાચાર આપ્યા હતા એ બધા સમાચાર આપ્યા, ફલાણાએ આ સમાચાર આપ્યા છે, તમારા માટે આ ભેટ મોકલી છે. પછી 5 દિવસ રહી અને પછી કીધું કે મહારાજ હવે અમે રજા લઈએ, હજી જાતા અમારે કેટલાય દી થશે. મહારાજે કે મહારાજ કે અત્યારે મોડું થઈ ગયું, અત્યારે નથી જવું, કાલે સવારે વહેલા ઉઠીને વયા જાયજો. તો કે સારું. તે રાત સુધી મહારાજની સભામાં બેઠા. સભા પૂરી થઈ, રાત્રે મહારાજને દંડવત કરી, પગે લાગી, સામાન 2 માં હતો બધો ડમણિયામાં મૂક્યો અને પછી કે આપણે ડમણિયામાં જ સૂઈ જાય. ઉતારાવાળા પાસે જ રજા લઈ લીધી અને કે ડમણિયામાં આપણે સૂઈ જઈએ અને વહેલા ટાઢે પોર આપણે હાલવા મળશું. ડમણિયાને બળદ થઈ ડમણિયા પાસે બાંધી દીધા. પછી તો સૂઈ ગયા 2 ભાઈ. સવાર પડ્યું, અંજવાળું થવા આવ્યું તો કે ઉઠો ઉઠો, એટલે આપણે બળદ બાંધી હાલવા મળી. જ્યાં ઉઠ્યા ત્યાં પોતાનું ગામ ગાંડાપુરના પાદરમાં. કેવી રક્ષા કરી ભગવાને! ગાંડાપુર ગામ એનું આવી ગયું અને આમ જોઈ તો લે આ તો આપણું ગામ આવી ગયું. તરત જ ગાડું જોડીને પોતાને ઘરે ગયા ને એવા વખાણ માંડ્યા કરવાને, એવા મહારાજના ગુણ ગાવા માંડ્યા ને ગામના ભક્તોને ભેગા કરીને બધી વાત કરી. આવી અમારી મહારાજે રક્ષા કરી. તે ઠેઠ કાળા તળાવથી અમને આપણા ગાંડાપુર ગામમાં પહોંચાડ્યા અને જતી વખતે પણ મહારાજે અમને 250 ગાવ સુધી એમને પહોંચાડી દીધા. આવી રીતે મહારાજે એની રક્ષા કરી. બધાય ભક્તો ખૂબ રાજી થયા અને મહારાજે રક્ષા કરી. એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.